ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ નામની સંસ્થાના સંચાલકો દ્વારા સંસ્થામાં રહેતા વિકલાંગો પાસે કરવામાં આવે છે કાળી મજૂરી। વિસનગર વિજાપુર હાઈવે બાજીપુરા પાટિયા પાસે આવેલ ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ નામની સંસ્થાના સંચાલકો દ્વારા સંસ્થામાં રહેતા વિકલાંગો પાસે મજૂરી કરવામાં આવે છે। તેમજ સંસ્થાના બાજુમાં આવેલા એરંડાના ખેતરમાં પણ વિકલાંગો દ્વારા મજૂરી કરવામાં આવે છે, જેવી કે સંસ્થાના કેમ્પસમાં ઘાસ કાપવાની, કચરો સાફ કરાવવાની તેમજ કચરો લારીમાં ભરીને રોડ પર ફેંકવા જેવી મજૂરી કરાવવામાં આવે છે। તેમજ જે વિકલાંગો સરખી રીતે બોલી નથી શકતા કે સાંભળી નથી શકતા કે સ્પષ્ટપણે જોઈ નથી શકતા તેવા વિકલાંગો જોડે કચરો ભરાવીને રોડ પર ફેંકવા મોકલે છે। જો આવા સમયે કોઈ અકસ્માત સર્જાય કે પછી સાફ સફાઈ કરતા કોઈ ઝેરી જીવજંતુ કરડે તો જવાબદાર કોણ? સરકાર દ્વારા ઘણી બધી ગ્રાન્ટો મળે છે, તેમજ દાતાશ્રીઓ દ્વારા ઘણું બધું દાન પણ આ સંસ્થામાં આવે છે। એટલું બધું દાન આવતું હોવા છતાં સંસ્થાના સંચાલકો દ્વારા સંસ્થામાં રહેતા વિકલાંગો પાસે મજૂરી કરવામાં આવે છે। અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ।